ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાની રેણુકા નામની દીકરીનું રબારી સમાજમાં પ્રેમ લગ્ન કર્યાનો મામલો। કઠલાલ તાલુકાના લસુંદ્રા ગામની દીકરી 7 તારીખથી ઘરેથી કોલેજ જવા માટે નીકળી હતી। સમયસર ઘરે ન આવતા પરિવારે દીકરી રેણુકાની શોધખોળ હાથ ધરી હતી। અંતે દીકરીનો પરિવાર કઠલાલ પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો। કઠલાલ પોલીસ મથકમાં પરિવાર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી। દીકરીના માતા રેણુકાબેનના કહ્યા પ્રમાણે ગુમ થયા બાદ ગઈકાલે મોડાસાના સબલપુર પોલીસ સ્ટેશનમાંથી તેમને આવ્યો હતો ફોનમાં જણાવવામાં આવ્યું કે તમારી દીકરી પલકે પિયુષ રબારી નામના છોકરા સાથે પ્રેમ લગ્ન કર્યા છે। દીકરીની માતાની માંગ છે કે તેમની દીકરી સહી સલામત તેમને સોંપવામાં આવે। દીકરીની માતાએ રબારી સમાજને વિનંતી કરતા કહ્યું કે રબારી સમાજ તેમની વાત પર રહે। રબારી સમાજના આગેવાને કહ્યું હતું કે અમારા સમાજની દીકરી કોઈને આપવી નથી કે કોઈના સમાજની દીકરી અમારે જોઈતી નથી। પાટીદાર સમાજના આગેવાનો પહોંચ્યા દીકરીના પરિવાર પાસે। આ અંગેની વધુ માહિતી માટે જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ। મારી દીકરી સાથે 7 તારીખે આ ઘટના બની। શું થયું? અહીંયાથી કોલેજ જવા નીકળી હતી સવારે 8 વાગે। 8 વાગે ગઈ, પછી 12:30 એની કોલેજ છૂટી જાય। કોલેજ છૂટતા ફોન કર્યો, ફોન આવ્યો નહીં। આખો દિવસ મેં ફોન કર્યા 2 વાગ્યા સુધી। ફોન એનો સ્વિચ ઓફ આવ્યો। સ્વિચ ઓફ આવતા મારી વેદના જાગી ગઈ કે મારી દીકરીને કાંઈ થયું તો નથી। એટલે અમે આખો દિવસ શોધખોળ ચાલુ કરી। શોધખોળ કરતા અમને ના મળી એટલે અમે પોલીસ સ્ટેશનમાં જાણ કરી કે સાહેબ મારી દીકરી આવી રીતના ગુમ થયેલી છે। તો અમે નામ જોગ એમને આપ્યું હતું। તો પછી એ ના આવતા અમે પછી 4-5 દિવસ પછી અમને મોડાસા પોલીસ સ્ટેશનમાં જાણ આવી કે બેન તમારી દીકરી મોડાસા પોલીસ સ્ટેશનમાં આવી છે, તો તમે શું કહેશો? મેં કીધું મને મારી દીકરી સાથે વાત કરાવો। તમે અહીં આવો છો? મેં કીધું મારાથી મારા હસબન્ડ બીમાર છે, હું બીમાર છું, મારાથી